ફેટ ઘટાડવા માટે ઘણા એવું કહેતા હોય છે કે ઘઉં બંધ કરી દો, ઘણા કહે છે કે ચોખા બંધ કરી દો. કઈ વાત સાચી? બોડી બે વસ્તુ ઉપર રન કરે કે જેમાંથી બોડી કેલરીઝ લે. પેલું છે કાપ્સ અને બીજું છે ફેટ. ઓકે. એટલે કાપ્સનો ઉપયોગ તમે ઘટાડી દો ને તો બોડી સ્વિફ્ટ થઈ જાય, ફેટનો ઉપયોગ કરવા મળે, ફેટમાંથી એનર્જી લેવા મળે. તો ફેટ ઘટાડવા માટે તમારે કાપ્સનો ઉપયોગ બંધ કરવો પડે. પછી એ ચોખા છે, જુવાર છે, બાજરો છે. ઘઉંમાં એટલે પ્રોબ્લેમ છે કે ઘઉંનું ઇન્ડસ્ટ્રી અત્યારે $1 બિલિયન ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. ઓકે. એને સાથે બેકરી ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘઉં વગર ચાલે નહીં. એટલે એનું પ્રોડક્શન રેન્જ બહુ વધી ગયું છે અને એ પ્રોડક્શન વધારવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે. એ જંતુ તો બી બીજને ખાય નહીં, તો એ જીનિફાઈડ મોડિફાઈડ ઘઉં બનાવવામાં આવ્યા છે. ઘઉંનો આખો ડીએનએ ફેરવી નાખ્યો છે. એટલે ઘઉં મારા ખ્યાલથી બહુ ખરાબ વસ્તુ. કોઈ બી અનાજ ખરાબ, સૌથી ખરાબ અનાજ ઘઉં.